હેલો નમસ્તે મિત્રો. તો હવે ઘણીવાર આપણી ગાડી ઢાળમાં ઊભી રહી જાય છે અને ગાડી તમારી પાછળ હાલે છે. જ્યારે મતલબ તમે આગળ ચલાવવા માંગતા હોય, ક્લચ છોડો છો તો ગાડી તમારી પહેલાં પાછળ હાલે છે. તો ગાડી પાછળ ન ચાલે તે માટે થઈને ઢાળ ઉપર આપણે કારને કઈ રીતે ચલાવવી, બરાબર? તો એ આપણે ધરમભાઈને શીખવાડશું. ધરમભાઈ, આપણે ઢાળમાં ગાડી ઊભી છે, બરાબર? તો એમાં આપણે ગાડીને કઈ રીતે ચલાવવાની થશે, બરાબર? જો ગાડી અત્યારે ઊભી છે એટલે પહેલાં આપણે ક્લચ અને બ્રેક પહેલાં પૂરો દબાવવાનો છે. ઓકે, ક્લચ અને બ્રેક દબાવ્યું. હવે તમારે ફર્સ્ટ ગિયર લેવાનો છે, પહેલો ગિયર. ઓકે, ફર્સ્ટ ગિયર આવી ગયો. હવે તમારે નોર્મલ 30% જેવો ક્લચ છોડવાનો છે. 30% જેવો તમે ક્લચ છોડો એટલે ગાડી તમારી વાઇબ્રેટ થશે. વાઇબ્રેટ શું કામ થશે કે ગાડી આગળ જવાની તાકાત કરે છે, બરાબર? હા, અને બ્રેક દબાવેલી છે, બરાબર? ચાલો 30% જેવો ક્લચ છોડો. ઓકે, જો ગાડી વાઇબ્રેટ થઈ, હવે તમારો બ્રેક વાળો પગ છે એને એક્સિલેટર ઉપર ટ્રાન્સફર કરી નાખો. એક્સિલેટર આપવાનું નથી. ઓકે, ચાલો પાછો ક્લચ કરો અને ઊભી રાખો. ચાલે છે ને ગાડી આગળ? હા, તો આપણે ઢાળ હોય ત્યારે ઢાળની અંદર આ રીતે કારને ચલાવવાની હોય, બરાબર? પહેલાં આપણે ક્લચ અને બ્રેક બે પ્રેસ કરી રાખવાનું છે. નોર્મલ આપણે પહેલાં 30% જેવો ક્લચ છોડવાનો છે. ક્લચ તમે 30% જેવો છોડો, ગાડી વાઇબ્રેટ થાય એટલે ક્લચને ત્યાં સ્ટોપ કરી દેવાનો છે અને બ્રેક ઉપરથી પગ ટ્રાન્સફર કરવાનો છે એક્સિલેટર ઉપર, બરાબર? હા, એક્સિલેટર દબાવવાનું નથી, બરાબર? ચાલો, ઓકે, જો ચાલી ગાડી આગળ. તો ઢાળ આવે ત્યારે પહેલાં આપણે ક્લચ છોડવાનો, પછી બ્રેક છોડવાની થશે, બરાબર? આવી જ અવનવી નવા વિડીયો આવા તે કાર માટે હમણાં અમારી ચેનલને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્તે.